પરીક્ષિતને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. હવે પરીક્ષિતનું રાજ્ય ચાલવા લાગ્યું. પરીક્ષિત એક દિવસ જંગલમાં શિકાર અર્થે નીકળ્યા. આમ જતા હતા અને જંગલમાં ફરતા ફરતા એમણે એક અનોખું દ્રશ્ય જોયું. એક ગાય અને એક બળદ એ બંને જણા ઉભેલા છે. બે વાતો કરે છે. એ ગાય અને બળદ વાત કરે છે, એમાં એક કાળો ડિબાંગ શુદ્ર જેવો રાજા હાથમાં ખડગ લઈને ત્યાં આવ્યો અને બળદના 3 પગ કાપી નાખ્યા છે. આ બળદ મૂત્ર કરે છે. ગાય રડી રહી છે, એની આંખમાંથી પાણીની ધારા ચાલુ છે અને વિનંતી કરી રહી છે કે આને ન માર, આને ન માર. અને પેલો શુદ્ર રાજા આ બળદનો 4થો પગ કાપવા માટે તૈયાર થયો છે. આ દ્રશ્ય જોયું અને પરીક્ષિતના મનમાં વિચાર થયો, અરે રે, મારા રાજ્યમાં ગાય બળદની આ દશા, આ થઈ ન શકે. એણે પોતે ધનુષ્ય અને બાણ તૈયાર કર્યું અને પેલો જે શુદ્ર રાજા હતો એની તરફ અનુસંધાન કર્યું અને બાણ છોડવાની તૈયારી કરી. એટલે પેલા શુદ્ર રાજાની નજર પરીક્ષિતની બાજુ પડી અને જેવી નજર પડી એટલે દોડતો દોડતો આવ્યો અને પરીક્ષિતના ચરણોમાં પડ્યો. પરીક્ષિતના ચરણમાં પડી અને પરીક્ષિતે પ્રાર્થના કરવા લાગ્યો, દીનવત ચરણમ ગતઃ. એક દીન માણસ, ગરીબ માણસ જેવી રીતે બીજાની આગળ કાકલુદી કરે એવી રીતે કાકલુદી કરવા લાગ્યો. મને મારશો નહીં, મને મારશો નહીં, મેં તમારું કાંઈ બગાડ્યું નથી. એણે કહ્યું, ત્યાં 3 પગ કાપી નાખ્યા છે, આ છે પણ મને ખબર નથી, પણ ત્યાં હું શું કામ કર્યું? અને એણે પોતે પોતાનો પરિચય આપ્યો કે મારું નામ કલિયુગ છે, હું કલિયુગ છું. હવે દ્વાપર યુગ પૂરો થયો. ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું. જ્યાં સુધી શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી મારી આવવાની હિંમત નહોતી. ભગવાને વિદાય લીધી, હવે મારી હિંમત થઈ અને ભગવાને મને કહ્યું એટલે એમની આજ્ઞાથી મારે આવવું પડ્યું છે. આ પૃથ્વી ઉપર હવે મારું સામ્રાજ્ય ફેલાશે. પરીક્ષિતે કીધું, હું તને જીવતો રહેવા દઈશ તો તારું સામ્રાજ્ય ફેલાશે. હું તને જીવતો જ નહીં રહેવા દઉં, તને મારી નાખીશ. એણે કીધું, મને મારશો નહીં, મને જીવતો છોડો. પરીક્ષિતે કીધું, એક શરત ઉપર તને જીવતો છોડો. બોલે, શું? મારું રાજ્ય છોડીને જતો રહે તો તને જીવતો છોડો. એટલે પેલા કલિયુગે એવું કીધું કે તમારું રાજ્ય તો આખા ભૂમંડળ ઉપર છે. એવી કોઈ જગ્યા છે જ નહીં જ્યાં તમારું રાજ્ય ન હોય. અને તમારું રાજ્ય છોડીને જવાની વાત આવે તો જવાની કોઈ જગ્યા રહેતી જ નથી. એટલે તમારું રાજ્ય છોડીને જવાની વાત ના કરો. મને તમારા રાજ્યમાં એવી કોઈ જગ્યા આપો કે જ્યાં હું રહી શકું, એવી મને જગ્યા આપો. એટલે પરીક્ષિતે કીધું, સારું, હું તને જગ્યા આપું. કેમ કે શરણાગત હોય એને મરાય નહીં. તું મારી શરણમાં આવ્યો છે એટલે હું તને જગ્યા આપું છું, પણ હું જગ્યા આપું એટલી જ જગ્યામાં રહેવાનું. બોલે, સારું, કઈ જગ્યાએ રહેવાનું? એટલે પરીક્ષિતે કહ્યું, દ્યુતમ, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવાનું. કલિયુગે કીધું, મહારાજ મંજૂર છે, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં હું રહીશ, પણ આ જગ્યા મને નાની પડે છે, થોડીક મોટી જગ્યા આપો. એટલે પરીક્ષિતે કીધું, પાનમ, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં જઈને તારે રહેવાનું. એણે કીધું, મહારાજ મંજૂર છે, હજુ મને થોડી જગ્યા આપો. દ્યુતમ પાનમ સ્ત્રિયમ, જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં જઈને તારે રહેવાનું. એણે કહ્યું, મંજૂર છે, હજુ મને થોડી જગ્યા આપો. તમારું શરીર મોટું હોય અને ખુરશી નાની હોય તો બેહી કાય કરા? પછી એમ થાય થોડી ખુરશી મોટી જોઈએ, થોડી મોટી જોઈએ, પછી સોફા જોઈએ. આમ થોડી થોડી જગ્યા વધારવી પડે. કલિયુગે કીધું, મારું શરીર મોટું છે, તમે આપની જગ્યા નાની છે, એટલે થોડીક જગ્યા વધારે કરી આપો. સુના, જ્યાં હિંસા થતી હોય ત્યાં તમે રહેવાની છૂટ. કલિયુગે કીધું, હવે એક જગ્યા આપી દો. 4 તો તમે આપી દીધી. દ્યુતમ, પાનમ, સ્ત્રિયમ, સુના. જુગાર હોય, હિંસા હોય, દારૂ હોય, વ્યભિચાર હોય ત્યાં રહેવાની તમે મને છૂટ આપી છે. હવે એક જગ્યા વધારે આપી દો તો હું જતો રહીશ. અને પરીક્ષિતે કીધું, જાત રૂપમ, જ્યાં સોનું હોય ત્યાં સોનામાં રહેવાની છૂટ. આ 5 જગ્યાએ આપી અને કલિયુગને જીવતો છોડ્યો. પેલા ધર્મની પાસે ગયા. એ બળદ અને ગાય ઊભા હતા. પરીક્ષિતે જઈને પૂછ્યું, તમે કોણ છો? ધર્મે કહ્યું, મારું નામ ધર્મ છે. ધર્મ બળદનું સ્વરૂપ લઈને આવે છે, નંદીનું સ્વરૂપ લઈને આવે છે. ગાય પૃથ્વી છે અને બળદ એ ધર્મ છે. આ ધર્મનું પ્રતીક છે. મારા ધર્મના 4 ચરણ છે. સત્ય છે, તપ છે, દયા છે અને દાન છે. આ 4 ધર્મના ચરણ છે. એમાંથી કલિયુગે 3 પગ કાપી નાખ્યા છે. હવે એક પગ ઉપર ધર્મ કલિયુગમાં ઊભો છે અને એ છે દાન.
દાન ધર્મ ઉપર કળિયુગ ટકેલો છે. ધર્મમાં જો દાન નીકળી જાય કળિયુગમાં તો ધર્મનો નાશ થઈ જાય. એટલે તમે જોશો હજુ સુધી દાનનો પ્રવાહ કળિયુગમાં અટક્યો નથી. એક દાનના આધારે કળિયુગમાં ધર્મ ટકી રહ્યો છે. પરીક્ષિતે કીધું હું પ્રયત્ન કરીશ કે તારા ત્રણે ત્રણ પગ ફરીથી જોડાઈ જાય, હું તારા પગને ફરીથી જીવતા કરીશ, તું ચિંતા ન કરીશ. ગાયને સાંત્વના આપી, તમે ચિંતા ન કરશો, કલ્યાણ થશે, ભગવાન બધું સારું કરશે. એમને સાંત્વના આપી અને પરીક્ષિત ઘરે ગયા. જો પરીક્ષિતનું રાજ્ય તો બહુ લાંબુ, એટલું બધું લાંબુ નથી ચાલ્યું, પણ આમ લાંબુ ચાલ્યું છે. આ ઘટના તો ત્યાં પૂરી થઈ ગઈ, પણ સ્થિતિ એવી થઈ કે એકવાર આ પરીક્ષિત પોતે આ વાતની ઘટનાને જૂની થઈ ગઈ. હવે કળિયુગનો પ્રવેશ ચાલુ થયો. જે જગ્યાઓ આપી તેમાં કળિયુગ રહેવા લાગ્યો. જો આ 4 જગ્યાઓમાં 5 જગ્યાઓમાં કળિયુગનો વાસ છે. એટલે જે લોકો આ 5 વસ્તુઓનું આચરણ કરે છે એ કળિયુગમાં રહે છે. આ 5 થી જે દૂર રહે છે એનો કળિયુગમાં વાસ નથી. એટલે વ્યભિચાર ન કરો તો તમે કળિયુગથી દૂર છો. દારૂ ન પીવો તો તમે કળિયુગથી દૂર છો. જુગાર ન રમો તો તમે કળિયુગથી દૂર છો. હિંસા ન કરો તો તમે કળિયુગથી દૂર છો. એટલે કામ, ક્રોધ, લોભ, મદ અને અહંકાર આ પાંચે પાંચ એના પ્રતીક છે. ભગવાનની ઈચ્છાથી બધું થાય છે. આ યુગનું ચક્ર ભગવાનની ઈચ્છાથી બદલાય છે. જેમ દિવસ અને રાત થાય છે, જેમ શનિ ને રવિ થાય છે, જેમ એકમ પછી બીજ આવે છે, એમ દ્વાપર પછી કળિયુગ આવે જ છે. એટલે કળિયુગનું આગમન તો થવાનું જ છે. એ સંસારના ચક્રને કોઈ મિટાઈ શકતું નથી. કાળનું ચક્ર ચાલુ જ રહેવાનું છે. એટલે કાળના ચક્રનો પ્રભાવ થયો અને કળિયુગે પોતાનો વિસ્તાર વધારવા માંડ્યો. કળિયુગે ઘૂસવાની શરૂઆત કરી. કળિયુગ બધી જગ્યાએ વ્યાપ્ત થવા લાગ્યો. પરીક્ષિત એ વાતને ભૂલી ગયા. થોડા સમય પછી એક વખત પરીક્ષિત પોતાના જ ઘરમાં અલગ અલગ ઓરડાઓને તપાસતા. રાજાનો રાજમહેલ તો બહુ મોટો હતો અને આ તો ચક્રવર્તી સમ્રાટ હતો. ઘરમાં જઈને જોયું, અલગ અલગ બધા ભંડાર ભરેલા હતા. બધા ભંડાર ખોલ્યા અને ખોલતા ખોલતા એક ભંડાર એક દિવસ ખોલ્યો અને જોયું કેટલાય રાજાઓના મુકુટ ત્યાં પડ્યા હતા. અલગ અલગ સોનાના મુકુટ હતા. આ સુવર્ણ મુકુટ જોયા અને પરીક્ષિતને થયું, અરે રે, મારા બાપ દાદાઓ તો કેટલાય રાજાઓ ઉપર વિજય મેળવ્યો છે, અશ્વમેધ યજ્ઞ કર્યા છે, એટલે જેટલા રાજાઓ ઉપર વિજય મેળવ્યો એ બધાના મુકુટ અહીંયા ભેગા કરેલા છે. એમાંથી એક મુકુટ લે છે, માથા ઉપર મૂકે, કાચમાં જોવે છે, મને કેવો લાગે છે. માણસ માત્રને કાચમાં જોવાનું બહુ ગમે છે. બધાને તમે જોજો, આ વાંદરા જેવો હોય તો આ બધો કાચ લઈને ઊભો હોય ને તરત ભાવ ઓળ્યા કરે, ઓળ્યા કરે. એનું મોઢું જુઓ તો છોકરા ઉભી જાય એવું એનું મોઢું હોય, પણ એને કાચમાં પોતાનું મોઢું જોવું ગમે છે. દરેકને ખબર નહીં, પોતાનું મુખ જોવાનું બહુ ગમે છે. અને માણસ 4 જગ્યાએ પાગલ થઈ ગયા છે. એમાંની એક જગ્યા કાચ છે. એ કાચની સામે ઊભો રહે ને ત્યારે પાગલ થઈ જાય છે. એવી હરકતો કરે, તમે જો છાનામાના જુઓ ચૂપચાપ તો તમને સમજણ પડે કે આવું કરતો હશે. બાળકની આગળ માણસ પાગલ થાય છે, સ્ત્રીની આગળ માણસ પાગલ થાય છે, કાચની આગળ પાગલ થાય છે અને પ્રશંસાની આગળ પાગલ થાય છે. નાના બાળકને રમાડે ને ત્યારે એ કાલુ કાલુ બોલે, માલુ બે તું, હવે તું, તને તો બોલતા આવડે છે પણ એવું નહીં બોલે, પેલાની આગળ કાલુ કાલુ બોલે છે. સ્ત્રીને જોયા પછી એ પાગલ થાય છે. એમાં કોઈ પ્રમાણની જરૂર છે બધાને ખબર છે. અને પ્રશંસાની આગળ કોઈના વખાણ કરે, આહા તમે તમારી વાત થતી છે, હવે હા દેખાય માકડા જેવો છે, પણ હવે અંદર વખાણ કરો ને ત્યારે એને ઓહો હું દુનિયાનો રાજા છું. એમ કાચની આગળ માણસ પાગલ થાય છે. પરીક્ષિત કાચની આગળ ઉભા રહ્યા છે, અલગ અલગ મુકુટ તપાસે છે. એમાં એક મુકુટ એમને બહુ ગમ્યો કે આ મુકુટ સરસ છે. વસ્તુતઃ ભાગવતકાર એવું લખે છે કે જરાસંધના ઉપર જ્યારે ભીમે વિજય મેળવ્યો, એ જરાસંધનો મુકુટ લઈને આવેલા, એ મુકુટ પોતે માથા ઉપર ધારણ કર્યો અને આજે આ મુકુટ પહેરીને જઈશ એવો વિચાર કરી માથે મુકુટ પધરાઈ અને આમ પરીક્ષિત પાર નીકળ્યા. જો પરીક્ષિતે ભૂલી ગયા કે મેં કળિયુગને એવું કહ્યું છે કે સોનામાં તારો વાસ રહેશે અને આ સોનાનો મુકુટ મેં માથા ઉપર ધારણ કર્યો છે. એટલે કળિયુગને ક્યાં મૂક્યો? માથા ઉપર ચડાવ્યો છે. અને બીજી એવી વસ્તુ થઈ કે આમ બાથરૂમ ગયા છે એટલે લઘુશંકા માટે ગયા, એમાં પગ ધોતા એક અંગૂઠો બાકી રહી ગયો, એટલે અંગૂઠામાં અપવિત્રતાનો વાસ થયો. એટલે કળિયુગે અંગૂઠામાંથી પ્રવેશ કર્યો.
માથે સોનું મૂક્યું છે અને પગ અપવિત્ર રહ્યો અને ત્યાંથી કળિયુગ એમ શરીરમાં પ્રવેશ કર્યો અને ઘોડા ઉપર ચડી અને પરીક્ષિત જંગલમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા બહુ આગળ નીકળી ગયા અને આગળ નીકળ્યા ગયા પછી એમને તરસ લાગી. પાણીની ઈચ્છા થઈ, ભૂખ પણ લાગી હતી, તરસ પણ લાગી હતી. અને ભૂખ અને તરસ લાગે ને એ માણસને વ્યાકુળતા વધારે થાય. ત્યારે બધું ભૂલી જાય છે, વિવેક ભૂલી જાય એવી સ્થિતિ નિર્માણ થાય છે. જે હોય લાવ મારે ખાવું છે એવી સ્થિતિ. અને આકુળ વ્યાકુળ થયેલો ઘોડો લઈ ખોરાક અને પાણીની શોધ કરતો કરતો પરીક્ષિત જંગલમાં ભટકતા ભટકતા એક ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો. આ શમીક ઋષિનો આશ્રમ હતો. અને શમીક ઋષિ ધ્યાનમાં મગ્ન થઈ ભગવાનનું ભજન કરતા હતા અને ભગવાનમય એટલે તન્મય થઈ અને ઈશ્વરને અર્પિત થઈ એકદમ એમનો તાર ઉપરથી એટલે પરમાત્માથી જોડાયેલો હતો. ધ્યાનમાં મગ્ન હતા. એ જ વખતે પરીક્ષિતનું આગમન થયું અને ઘોડા ઉપર બેઠા બેઠા પરીક્ષિતે હવે જો આ કળિયુગનો પ્રભાવ છે. ભૂખ તરસની વ્યાકુળતા તો છે, રાજા હોવાનો અહંકાર તો છે, વનમાં આવ્યો છે ને આખા દિવસનો થાક છે તો ભેગું થયું જ છે, પણ સૌથી મોટી વસ્તુ એમાં ભેગી થઈ હોય તો કળિયુગનો પ્રવેશ. અને એટલે પરીક્ષિતે કહ્યું, એ સાધુ તને સમજણ પડે છે? જરા આંખ ખોલ. એક વાર, બે વાર, ત્રણ વાર કહ્યું, પણ ઋષિ તો એકદમ ધ્યાનમાં જ હતા. અને પરીક્ષિતે એવું સમજ્યો કે આ ઋષિ છે ને એ મારો અનાદર કરે છે, મારું અપમાન કરે છે. હું આવ્યો છું એને જાણે ખબર નથી એવી રીતે વર્તન કરે છે, ખોટી ખોટી આંખો મીચીને બેસી ગયો છે. એટલે જો એ મારું અપમાન કરતો હોય તો મારે પણ એનું અપમાન કરવું જોઈએ. એને પોતાનું ધનુષ્ય આમ લીધું, નીચે સાપ જતો હતો, એ સાપને માર્યો અને મરેલા સાપને ધનુષ્યમાં ઊંચો કરી અને ઋષિના ગળામાં નાખી દીધો. જો માણસ વિવેક ભૂલે છે, પાંડવોનો પુત્ર છે, પાંડવોનો વંશ છે, અરે શ્રી કૃષ્ણનો ભક્ત છે, એ પાંડવોનો વંશ છે, છતાં પણ એનામાં અવિવેકની જાગૃતિ થઈ અને ઋષિના ગળામાં સાપ નાખ્યો. એ સાપ નાખ્યો પછી એ તો ક્યાંથી રવા નથી. એ ઘરે પહોંચ્યો. આ બાજુ ઘટના શું ઘટી? આ શમીક ઋષિનો એક પુત્ર હતો, એનું નામ શૃંગી હતું. નાનો 8-10 વર્ષની ઉંમર હતી. એટલા છોકરાઓની સાથે, બાળકોની સાથે નદી કિનારે, કૌશિકી નદીના કિનારે રમતો હતો. એ રમતો તો એમાં કોઈ છોકરાઓ દોડતા દોડતા આવ્યા અને કહ્યું કે તારા બાપના ગળામાં કોઈએ સાપ નાખ્યો છે. એટલે એકદમ એ શૃંગી ઋષિ બેબાકળો બન્યો અને શૃંગી એ બાળક દોડતો દોડતો ત્યાં પહોંચ્યો અને જઈને જોયું તો એના પિતાના ગળામાં સાપ લટકે છે. આ મરેલા સાપને લટકતો જોયો અને ગુસ્સો આવ્યો. એને કહ્યું સાપ કોણે નાખ્યો છે? એટલે પેલા છોકરા જવાબ પર કોઈ માણસ આવ્યો તો, ઘોડે ચડેલો હતો, માથે મુકુટ પહેરેલો હતો, રાજા જેવો લાગતો હતો. આ શૃંગીએ કૌશિકી નદીનો હાથમાં પાણી લીધું, આચમન કર્યું, અપવિત્રમ પવિત્રો વા કરી હાથમાં પાણી લઈ અને એકદમ બોલવા લાગ્યો, તસ્સલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. હે રાજા, તે તારી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. અમે ક્ષત્રિયોને દ્વારપાળ તરીકે રાખ્યા છે. જે પુત્રાઓને અમે મારા દ્વારપાળ તરીકે રાખ્યા હોય એ જો અમને જ કરવા આવે તો એ ચાલશે નહીં. અને એટલા માટે એક બ્રાહ્મણનો બાળક, એક ઋષિ પુત્ર તને સાપ આપે છે કે ઇતિલંઘિત મર્યાદમ, ત્યાં મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તક્ષક સપ્તમે હની, આજથી 7મા દિવસે તને તક્ષક નામનો સાપ કરડશે. તે મારા બાપના ગળામાં સાપ નાખ્યો છે, તને તક્ષક સાપ કરડશે ને તારું મૃત્યુ થશે. આવો બોલીને એને આમ પાણી છોડ્યું. અને જેવું પાણી છોડ્યું અને શમીક ઋષિની આંખ ખુલી. શમીકની આંખ ખુલી. શમીકે કીધું હાથમાં પાણી લઈને છોડે છે, શું છે કે સમજણ પડી નહીં. એટલામાં ગળામાં લટકતો સાપ જો આમ સાપ દૂર નાખ્યો અને એ જ વખતે પેલો શૃંગી એ રોવા માટે બેઠો. એ રડવા લાગ્યો, જોર જોરથી રડવા લાગ્યો. એટલે શમીક ઋષિ ઊભા થયા, દીકરાના માથા ઉપર આમ હાથ ફેરવ્યો, પૂછ્યું શું થયું? બોલે બાપા, તમારા ગળામાં કોઈ એને આવો સાપ નાખ્યો. અને આ બાળકો એવું કીધું કે રાજા હતો. બોલે કેવો હતો? એટલે થોડુંક વર્ણન કર્યું કે આવો આવો હતો. એમણે કહ્યું આ રાજ્યનો રાજા તો પરીક્ષિત જ હતો. અને જો પરીક્ષિત હોય તો પરીક્ષિત તો બહુ ધાર્મિક માણસ છે, એ આવું કરી શકે નહીં. અને જો એને કર્યું હોય ને તો પણ એને શાપ આપવો ઉચિત નથી. ત્યાં ખોટું કર્યું. આવું તારાથી કરાય નહીં. રાજા છે એ દેવાંશી છે, એમાં દેવનો અંશ હોય છે, એના ઉપર સીધું કૃત્ય થવાય નહીં. હા, એ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો એનો ઉચિત દંડ આપવો જોઈએ, એને મૃત્યુદંડ અપાય નહીં. આવો શાપ તારે નહોતો આપવો જોઈએ. જેણે જેવડો ગુનો કર્યો હોય એટલો જ એને દંડ મળવો જોઈએ, એનાથી વધારાનો દંડ અપાય નહીં.
એટલે તે આ પ્રકારે મૃત્યુદંડ આપ્યો છે એને એ યોગ્ય નથી કર્યું અને મરવાનો શાપ ના અપાય. હવે એક કામ કર, તે જે શાપ આપ્યો એ તો મિથ્યા થવાનો નથી, એમાં કંઈક ભગવાનની ઈચ્છા હશે એટલે આવું થયું છે. પણ એક કામ કર, તું અહીંયાથી જા, પરીક્ષિતના ત્યાં પહોંચ અને રાજાને સાવધાન કર કે 7મા દિવસે તારું મૃત્યુ છે. જો આ બ્રાહ્મણોની કરુણા છે, શાપ આપ્યા પછી રાજાને સાવધાન કરવા માટે જાય છે. અને શૃંગી ત્યાંથી નીકળ્યો, દોડતો દોડતો રાજાના ત્યાં પહોંચ્યો. અહીંયા ઘટના એવી ઘટી કે રાજાએ ઘરમાં ગયો, મુકુટ ઉતાર્યો, પગ ધોયા અને જ્યાં જઈને બેઠો એટલે એને થયું, અરે મેં ઋષિને ગળામાં સાપ નાખ્યો, મારાથી આવું કેમ થયું? અને રાજા જે શબ્દો બોલ્યો છે એ સુંદર છે. અહો મયા નીચ મનાર્ય વક્ૃતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. અરે રે, મેં નિર્દોષ બ્રાહ્મણના ગળામાં કોઈ કારણ વગર સાપ નાખ્યો, મેં નીચ અનાર્યના જેવું કામ કર્યું. જો આ ભારત વર્ષના રાજાઓ છે, પોતે ખોટું કરે તો એને પછતાવો પણ થાય છે કે મેં ખોટું કર્યું, મારાથી આવું થાય નહીં. આ કયો એવો સમય ખરાબ આવ્યો કે જેના કારણે મેં આવું કર્યું? અને કેવું કર્યું? નીચ મનાર્ય વક્ૃતમ, અનાર્યના જેવું કામ કર્યું. જેમ આર્ય અને અનાર્ય આ બે પ્રજાઓ જે તમે ઓળખો છો ઇતિહાસમાં, અનાર્ય એટલે જે હલકું કામ કરે છે એને અનાર્ય કહેવાય. મેં અનાર્યના જેવું, નીચ માણસના જેવું કામ કર્યું. અરે રે, આવું મને કેમ સૂજ્યું? હજુ એ પશ્ચાતાપ કરે છે. એટલામાં ચોકીદાર દોડતા આવી અને સૈનિકે સૂચના આપી કે કોઈ ઋષિનો બાળક તમને મળવા માંગે છે. રાજાએ કીધું, ઋષિનો બાળક છે, એને સન્માન સહિત અંદર લઈ આવો. એને સન્માન સહિત લાવ્યા. રાજાએ આસન આપ્યું, મહારાજ આની ઉપર બેસો. હવે 8-10 વર્ષનો બાળક છે, પણ રાજા એમ કહે છે તમે ઊંચા આસને બેસો. પેલા બ્રાહ્મણ બાળકે શૃંગીએ કહ્યું, હું તારું આતિથ્ય સ્વીકારવા માટે નથી આવ્યો, હું તારો મહેમાન બનીને નથી આવ્યો, મને તારાથી કોઈ પ્રેમ નથી ઉભરાયો. અને ન તને મારાથી પ્રેમ છે ને મને તારાથી પ્રેમ છે. હું તારા ઘરે ન પાણી પીવાનો, ન ચા પીવાનો છું, ન તારા ત્યાં ભોજન કરવાનો છું. અને તું એમ સમજતો કે દક્ષિણા માટે તો પણ નથી આવ્યો. મને તો મારા પિતાએ આજ્ઞા કરી એટલે પિતાની આજ્ઞાનું પાલન કરવા તારા ત્યાં આવ્યો છું. બોલે મહારાજ, કહો શું આજ્ઞા છે? બોલે આજ્ઞા તો એટલી જ છે કે મેં તને શાપ આપ્યો છે કે તક્ષક સપ્તમે હની, 7મા દિવસે તક્ષકના કરડશે અને તારું મૃત્યુ થશે. એટલું જ કહેવા આવ્યો છું, બાકીનું કોઈ કામ નથી. અને રાજા પરીક્ષિત એ બ્રાહ્મણના ચરણોમાં પગે લાગી અને બોલવા લાગ્યો, ખરેખર હું આ લાયક હતો, મારાથી ખોટું થયું છે, મને દંડ મળવો જોઈએ. સારું થયું તમે મને શાપ આપ્યો, મારું કલ્યાણ થશે. આમાં પણ ભગવાનની કઈ ઈચ્છા હશે. તમે મારા ઉપર કૃપા કરી કે મને 7 દિવસનો સમય આપ્યો. જો આ પરીક્ષિતની ઉદારતા કેવી છે. એમ કહે છે કે સારું થયું તમે મને આટલો સમય આપ્યો. અને એનાથી મોટી વાત છે કે તમે મને આટલા સુધી કહેવા આવ્યા કે 7મા દિવસે કરડત મને ખબર પણ ના પડે, તમે આટલા સુધી કહેવાયા એ તમારો મોટો ઉપકાર છે. આ બ્રાહ્મણ તો જતો રહ્યો, પણ પરીક્ષિતે એક જ ક્ષણમાં સંકલ્પ કર્યો કે હું રાજ્ય છોડી દઈશ. અને રાજ્ય છોડવાનું અને જેવું જેવું રાજ્ય નહીં, બલમૃત્યુકોશ, એક ધનવાન રાજા, એક ચક્રવર્તી રાજાના ખજાના સાથેનું રાજ્ય. 10-20 રૂપિયા કોકરી પાસે લેવાના હોય તો છૂટતા નથી. આ તો ખજાનો ભરેલો છે એવું રાજ્ય. અને એવું રાજ્ય છોડીને નીકળી જવાનો નિર્ણય કર્યો. પ્રધાનને બોલાવી અને કહ્યું, હું આ રાજ્ય છોડું છું. અને રાજા એકદમ નિર્ણય કરી અને ચાલતા લાગ્યા. મારી પાસે 7 જ દિવસ છે અને 7 જ દિવસમાં મારાથી જે થાય મારે કરી લેવાનું છે. રાજાએ એવું નહીં કહ્યું કે મારે મૃત્યુમાંથી છૂટવું છે, મારે અમર થવું છે, કોઈ ઉપાય પૂછવો છે, આ મોત ના આવે, આ તક્ષકને મારી નાખવું, આ કોઈ યજ્ઞ કરી નાખવું. મૃત્યુમાંથી બચવાનો પ્રયાસ નથી કર્યો. એ ઉભા થયા. ખબર છે કે મૃત્યુ તો અટલ જ છે, આવવાનું જ છે. અને બ્રાહ્મણનો શાપ પણ મિથ્યા નહીં થાય, એ પણ અટલ જ છે. ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા હસ્તિનાપુરથી ગંગા નદીની તરફ ગયા. જો હસ્તિનાપુર યમુનાના કિનારે છે, દિલ્હી યમુનાના કિનારે છે, અને જ્યાં રાજા ગયા ત્યાં ગંગાના કિનારે ગયા છે. એ ચાલવા લાગ્યા અને જેવા ચાલવા લાગ્યા એવી ગામમાં વાત પ્રસરી એટલે સાથે એના મંત્રીઓ ચાલવા લાગ્યા, એની સાથે સેવકો ચાલવા લાગ્યા, બ્રાહ્મણોને ખબર પડી એ ચાલવા લાગ્યા, સંતોને ખબર પડી એ ચાલવા લાગ્યા. ધીરે ધીરે આમ વાત પ્રસરવા લાગી અને ઋષિઓને જેમ જેમ ખબર પડતી ગઈ ટોળું વધતું ગયું અને રાજા સીધા ગંગાના કિનારે ગયા. ગંગાને પ્રણિપાત કર્યા, દંડવત પ્રણામ કરી ગંગામાં સ્નાન કર્યું, ગંગાનું આચમન કર્યું, ગંગાના
કિનારે બેઠા અને પૂછ્યું આજુબાજુમાં કેટલા સંતો કેટલા ઋષિઓ છે. એ ઋષિઓને જઈને મારે મળવું છે અને એક એક ઋષિને જઈને મળવા લાગ્યા અને પૂછવા લાગ્યા 7 દિવસમાં જેનું મૃત્યુ હોય એને શું કરવું જોઈએ? શું 7 દિવસમાં મુક્તિ સંભવ છે? શું આટલામાં આત્માનું કલ્યાણ થઈ શકે? જેનું મૃત્યુ નજીક હોય એને કયું કર્તવ્ય કરવું જોઈએ? કોઈ એવું કહ્યું કે મુક્તિ જોઈતી હોય તો કમસે કમ 10 વર્ષ લાગે, કોઈએ કહ્યું 5 વર્ષ લાગે, કોઈએ કહ્યું 2 વર્ષ તો લાગે જ લાગે. આમ 7 દિવસમાં મુક્તિ સંભવ નથી. રાજાને એમ થયું કદાચ મારા નસીબમાં મુક્તિ છે, કદાચ મારા આત્માનું કલ્યાણ સંભવ નથી. એટલે રાજાએ એ બધાને પૂછ્યા પછી એમ થયું કે હવે કોઈ ઉપાય થઈ શકે એમ નથી, ભગવાનના ભજનમાં ચિત્ત લગાવવું જોઈએ. એટલે રાજાએ ગંગાના કિનારે બેઠી અને પ્રાયોપવેશન વ્રત શરૂ કર્યું. અન્ન છોડી દીધું અને જળ પણ છોડી દીધું. અન્ન અને જળ નહીં લેવાનું અને ભગવાનનું ભજન કરવાનું પ્રાયોપવેશનનો સંકલ્પ કરી અને રાજા ગંગાના કિનારે બેઠા અને ત્યાં એક અદ્ભુત ઘટના ઘટી. શું ઘટના થઈ? તત્ર ભવત ભગવાન વ્યાસ પુત્રો, અને એ જ વખતે ભગવાન વ્યાસના પુત્ર એટલે શુકદેવજી પ્રાગટ્ય થયું. શુકદેવજી આયા એવું નથી લખ્યું, તત્રાગતઃ નહીં, ત્યાં આવ્યા એવું નહીં. તત્ર ભવત ભગવાન વ્યાસ પુત્રો, જાણે એકદમ પ્રગટ થયા. જો અલગ અલગ ટીકાઓ ભાગવત ઉપર લખાઈ છે, એમાં એક ટીકાકારે બહુ સરસ લખ્યું કે અહીંયા એવું કહ્યું છે કે તત્રા ભવત ભગવાન વ્યાસ પુત્રો, એનો એક અર્થ એવો થાય છે કે તત્ર ભગવાન પોતે વ્યાસ પુત્ર થઈને આવ્યા. એટલે ભગવાનનું પ્રાગટ્ય થયું, પણ કયા રૂપમાં? શુકદેવજીના રૂપમાં, એટલે વ્યાસ પુત્રના રૂપમાં થયું. તત્ર ભવત ભગવાન વ્યાસ પુત્રો, ભગવાન વ્યાસના પુત્ર શુકદેવજીનો પ્રાગટ્ય થયું. બોલો શુકદેવજી મહારાજની જય. અને શુકદેવજીનું જેવું આમ પ્રાગટ્ય થયું, જોવે છે તો શું સ્થિતિ છે? આમ શુકદેવજી ચાલ્યા આવે છે અને કેવા છે શુકદેવજી? શ્યામમ શરીરમ પિચ્ચ વયંગ્ય લક્ષ્મ્યા બાલૈર અવધૂત વેશઃ વક્ત્ર વિકીર્ણ કેશમ. શુકદેવજીનું શરીર કેવું છે? શ્યામમ શરીરમ, એકદમ શ્યામ શરીર થઈ ગયું છે. શ્રી કૃષ્ણનો વર્ણ શ્યામ છે અને શ્રી કૃષ્ણની કથાનું ચિંતન કરતા કરતા શ્રી કૃષ્ણના ગુણ શુકદેવજીમાં આવ્યા છે અને એટલે શુકદેવજી શ્યામ થઈ ગયા છે. તમે જેનું ચિંતન કરો એના ગુણ તમારામાં આવે. રામકૃષ્ણ પરમહંસ સ્ત્રીનો વેશ લઈ અને ગોપી ભાવથી ભગવાનનું ભજન કરવા લાગ્યા અને 3 જ મહિનામાં એવી ઘટના ઘટી કે રામકૃષ્ણ પરમહંસ રજસ્વલા માસિક ધર્મમાં આવતા થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસે વાનરના ભાવે રામજીનું પૂજન કર્યું અને હું હનુમાન ચોરી કલ્પનાથી 1 વર્ષ સુધી પૂજન કર્યા પછી એમને પૂંછડી ઉગવા લાગી. કહેવાનો મતલબ છે તમે જેનું ચિંતન કરો એના ગુણ તમારામાં આવે જ છે. અહીંયા પણ સ્થિતિ એવી થઈ કે શુકદેવજીએ ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાનની કથાઓ કરતા કરતા શ્રી કૃષ્ણ ચિંતનના કારણે એમનો વર્ણ, એમનો કલર, એમનો રંગ પણ શ્રી કૃષ્ણના જેવો થઈ ગયો છે. શ્યામમ શરીરમ, પછી કેવું છે એમનું શરીર? બાલય અવધૂત વેશ, એકદમ અવધૂતતા જેવા લાગે છે. દિગંબરમ વક્ત્ર વિકીર્ણ કેશઃ, આખું શરીર દિગંબર, ખાલી એક લંગોટી પહેરવા છે અને શુકદેવજી આમ ચાલે આવે છે. વક્ત્ર વિકીર્ણ કેશમ, અને આ ઘુંઘરાળુ બાલ એમના શરીર ઉપર પથરાયેલા છે. લાંબા લાંબા કેશ છે અને ઘુંઘરાળુ બાલ ફેલાયેલા છે અને પાછળ બાળકોનું ટોળું, બાલય અવધૂત વેશ, બાળકોનું ટોળું એમને ઘેરી વળ્યું છે. કોઈ મશ્કરી કરે છે, કોઈ ઠટ્ટો કરે છે, કોઈ ધૂળ ઉડાડે છે, ભાવ આવ્યો કરીને એમની પાસે લાગેલા છે. અને બાળકોનું ટોળું આવે છે. સુખદેવજી આગળ ચાલ્યા, એમને તો ખબર જ નથી કોણ છે પાછળ, એમને કોઈ એનાથી લેવા દેવા પણ નથી. પણ ભાગવતકારે લખ્યું કે બાલય અવધૂત વેશ, અવધૂતની જેમ પોતાની મસ્તીમાં મસ્ત કેવું શરીર લઈને આવે છે. નિગૂઢ જત્રમ પૃથુતુંગ વક્ષઃ, જત્રમ, આજે હાડકું અહીંયાનું હોય ને તમારું કોલર બોન જેને કહો છો, એ ગળાનું હાડકું, એને કહે છે નિગૂઢ, એટલે નિગૂઢ જત્રમ, નિગૂઢ થઈ ગયેલું છે એટલે એના ઉપર માંસલ ભાગ ખૂબ છે. તમે બળદ જોયો છે, બળદનું હાડકું દેખાય ને એના ઉપર આમ આકલો હોય ને એટલે આખું માંસલ ભાગ એની ઉપર પથરાયેલો હોય, એમ શુકદેવજીનું જે જત્ર છે આ હાડકું જે છે એના ઉપર નિગૂઢ એકદમ માંસલ ભાગ ભરાઈ ગયેલો છે. એટલે કસાયેલું બોડી હોય કોઈ મલનું એવું શરીર છે.
નિગૂઢ જત્રમ પૃથુતુંગ વક્ષ, છાતી એકદમ ચોડી છે. અને વાલી વાલક ઉદરં ચ, એમની જે નાભી છે એકદમ ગહન નાભી છે અને અહીંયા ત્રિવલી પડે છે, 3 રેખાઓ પડે છે. સુખદેવજી નું પ્રાગટ્ય થયું. સુખદેવજી આમ નજીક આવવા લાગ્યા અને આખી સભા કોઈને કીધા વગર બધા ઊભા થઈ ગયા. અહીંયા તમને જાહેરાત કરી પણ શાસ્ત્રીજી આવે છે બધા ઊભા થાઓ, પેલા મહાપુરુષ આવે છે ઊભા થાઓ, બાપજી આવે છે ઊભા થાઓ, એવી કોઈએ જાહેરાત ન કરી. ઓટોમેટિક જેવું સુખદેવજી નું આગમન થયું આખી સભા ઊભી થઈ ગઈ. જો મહાપુરુષોના તેજનો પ્રભાવ હોય છે, કોઈને કહેવાની જરૂર રહેતી જ નથી. અને જેવા આમ સુખદેવજી આવ્યા, પરીક્ષિત પોતે ઊભા થયા. સવિષ્ણુરાત તિથયો આગતઃ, અરે મારા ત્યાં કોઈ અતિથિ આવ્યા છે, આ કોણ છે ખબર નથી, પણ એકદમ દોડ્યા અને શિરસાજહારઃ, દંડવત પ્રણામ કર્યા. દંડવત કોને કહેવાય? તમે લાકડી હાથમાં એટલે દંડ હાથમાં લો અને લાકડીને આમ છોડો અને લાકડી જે રીતે પડે એવી રીતે પડી જાય, એનું નામ છે દંડવત. લાકડીની જેમ, દંડની જેમ પડે, શરીરનું ભાન પણ નહીં, અને આમ એકદમ પરીક્ષિત સુખદેવજીના ચરણોમાં પડ્યા, દંડવત પ્રણામ કર્યા. સુખદેવજીને પ્રણામ કર્યા. સુખદેવજીને આમ આગમન થયું, આમંત્રણ આપ્યું અને સીધા સુખદેવજીને એક ઓટલો ત્યાં બનેલો હતો ઝાડ નીચે, એના ઉપર બેસ્યા. કોઈ વ્યાસપીઠ નહીં, સીધી જ વ્યાસપીઠ જાણે તૈયાર જ છે અને સુખદેવજી બેઠા. રાજાએ વિધિ વિધાનથી આમ સુખદેવજીનું પૂજન કર્યું અને પૂજન કરીને રાજાએ સુખદેવજીને પૂછ્યું, મહારાજ મારો સંયોગ તો જો, મારું ભાગ્ય તો જો કે તમારું પ્રાગટ્ય ભગવાન આગતો સ્વયં તમે સાક્ષાત અહીંયા અચાનક આવ્યા. બાકી તમને તો કોઈ હોદવા જાય ને તો વર્ષો સુધી હોદે તો તમે મળો નહીં. હું કેટલો ભાગ્યશાળી છું કે આજે તમારું આગમન અહીંયા થયું. અચાનક તમારું પ્રાગટ્ય થાય એનો મતલબ એવો જ છે કે મારું ભાગ્ય ચોક્કસ ખીલેલું છે. હું મારા ભાગ્યની પ્રશંસા કરું છું કે તમે આવ્યા. વિષ્ણુનાથ થયો આગતઃ, હે વિષ્ણુનાથ, વિષ્ણુનાથ એટલે પરીક્ષિત, હે વિષ્ણુનાથ તારું ભાગ્ય કેવું છે કે આ અતિથિના રૂપમાં સાક્ષાત પરમાત્મા તારા ત્યાં પધાર્યા છે. અને સુખદેવજી સામે બેસી રાજાએ પ્રાર્થના કરી, પ્રભુ મને 7મા દિવસે મૃત્યુનો આદેશ થયો છે. ભગવાન 7 દિવસમાં જેનું મૃત્યુ હોય અથવા જેનું મૃત્યુ નજીક હોય એનું કર્તવ્ય શું? શું 7 દિવસમાં મુક્તિ સંભવ છે? મને આ પ્રશ્નનો જવાબ જોઈએ છે. હું આ બધાને પૂછી રહ્યો છું પણ મને કોઈ સંતોષ થયો નથી. એટલે પ્રભુ હું આપની શરણમાં છું. શિરસાજહારઃ, હે પ્રભુ મને આજ્ઞા કરો, મારે શું કરવું જોઈએ? જેનું મૃત્યુ નજીક હોય એને કરવા જેવું કર્મ શું? હું શું કરું? અહીંયા પહેલો સ્કંદ પૂરો થાય છે અને બીજા સ્કંદની શરૂઆત થાય છે. જો આ સારા માણસનું લક્ષણ છે કે પૂછે છે કે મારે શું કરવું જોઈએ. આપણી આશા એવી હોય છે બધા મને પૂછે કે મારે શું કરવું જોઈએ, આપણે કોઈ પૂછવું નથી. આ દુનિયામાં લોકોની ઈચ્છા જેવી છે બધા મને પૂછે, મને બધા પૂછે, મારી પૂજા કરે, મને પૂછવા માટે આવે. અને કદાચ કોઈએ કોઈ સારું કામ કર્યું અને તમને ના પૂછ્યું હોય તો લા ગામમાં કથા બેઠી મને પૂછ્યું છે, તને ના પૂછ્યું એટલે તું શું છે? પણ મને પૂછવું જોઈએ એવી આશા રાખીને આપણે કરીએ. ગામમાં ગૌશાળામાં મને પૂછ્યું તો નહીં, તને શું કામ પૂછવાનું? સારું કામ કરવા કોઈને પૂછવાની જરૂર ખરી? પણ બધા એવી ઈચ્છા રાખે છે કે મને પૂછે, મને પૂછે, મને પૂછે. અહીંયા તો પરીક્ષિત જેવો રાજા, ચક્રવર્તી સમ્રાટ સુખદેવજીના ચરણોમાં બેસીને પૂછે છે, પ્રભુ 7 દિવસમાં જેનું મૃત્યુ હોય એને શું કરવું જોઈએ? જો 7 દિવસમાં મૃત્યુ, આપણું બધાનું મૃત્યુ 7 દિવસમાં જ છે. એટલે ગણવાના માટે હો અધ્યાત્મ દાડે છે 7 દિવસ એટલે 7 જ વાર છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ 7 માંથી એક દિવસે મૃત્યુ નક્કી જ છે. એટલે ખાલી પરીક્ષિત તો નામ છે, ઉપદેશ તો આપણા માટે છે કે 7 દિવસમાંથી એક દિવસે મૃત્યુ નક્કી જ છે. એટલે આપણું બધાનું મૃત્યુ 7 દિવસમાં જ છે.